અમદાવાદમાં કર્ફ્યુની જાહેરાત બાદ લોકો ઉમટી પડ્યા છે। જોધપુરના ડીમાર્ટ પર લોકોની ભારે ભીડ જોવા મળી। 57 કલાકના કર્ફ્યુ પહેલા લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે। કર્ફ્યુને ધ્યાનમાં રાખી લોકો ખરીદી કરી રહ્યા છે। જોધપુરના ડીમાર્ટના આ દ્રશ્યો છે, આપ જુઓ આ દ્રશ્યો। 57 કલાકના કર્ફ્યુ પહેલા લોકો ખરીદી માટે ઉમટી પડ્યા છે। અમારી સાથે જોધપુર ડીમાર્ટથી લાઈવ જોડાયા છે બ્રિજેશ દોશી। બ્રિજેશ, જે રીતે 57 કલાકનું કર્ફ્યુ જે જાહેર કરવામાં આવ્યું છે, આજે રાત્રિ થવાનું છે, ત્યારે લોકો તે પહેલા ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે। કોરોનાનું સંક્રમણ વધી શકે છે? જે રીતે વાત કરવામાં આવે જરા તો જે મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા ત્યારબાદ જે જાહેરાત કરવામાં આવી છે કર્ફ્યુની, તેને લોકો જે છે ભીડ જોવા મળી છે। લોકો મોટી સંખ્યામાં ડીમાર્ટની બહાર પહોંચી ચૂક્યા છે અને ખરીદી કરવા માટે લોકો પહોંચ્યા છે। જે રીતે લોકોની આ ભીડ જોવા મળી છે, ડીમાર્ટ દ્વારા પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે પ્રકારની સ્થિતિ રાખવામાં આવી છે, પણ જે રીતે ભીડ છે તે સ્પષ્ટ દર્શાવે છે કે લોકોમાં એક રીતે પેનિકનો માહોલ છે। લોકો ડરથી ખરીદી કરી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા સ્પષ્ટ દેખાઈ રહી છે। લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે અને જે રીતે લોકોની આ ભીડ જોવા મળી છે તે સંક્રમણ ફેલાય તે પ્રકારની સ્થિતિ છે, પણ લોકો પાસે પણ વિકલ્પ નથી, એટલા માટે લોકો બહાર નીકળ્યા છે। કેટલાક લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। અંકલ, તમે ખરીદી કરવા આવ્યા છો, કેમ અત્યારે ખરીદી કરવાની જરૂર પડી? અમે એસેન્શિયલ વસ્તુઓની જરૂર પડે છે એટલે લેવા આવવું પડે, અને આ કર્ફ્યુ અને લોકડાઉન આવે તો ઘરમાં કોઈ પણ ચીજ વસ્તુ ના હોય તો મુશ્કેલી વધુ થાય। જે રીતનો આ નિર્ણય છે કર્ફ્યુનો 57 કલાક પૂરતો જ છે, તો 57 કલાક પૂરતી વસ્તુઓ ઘરે ઉપલબ્ધ નહોતી કે પછી વધુ વસ્તુની જરૂર હતી એટલે બહાર આવ્યા? ના, બહારગામ જવાનું છે એટલા માટે થોડી વસ્તુની જરૂર હતી એટલા માટે આવે છે। તમે જે ખરીદી કરવા આવ્યા છો, કયું કારણ છે બહાર ખરીદી કરવા નીકળવાનું? ઘરમાં જીવન જરૂરિયાતની વસ્તુની જરૂર પડે તો એની ખરીદી કરવી પડે, ઇમરજન્સી વસ્તુની જરૂરિયાત પડે। જે રીતે લોકો સાથે વાત કરી રહ્યા છીએ, હાલ તમારે ખરીદી કરવા આવવાનું મુખ્ય કારણ શું છે? કેમ આટલા વહેલા ખરીદી કરવા આવવું પડ્યું? આગળ સાહેબ મોસમ ચેન્જ થાય એટલે લોકડાઉન વધી શકે। લોકડાઉન વધી શકે એવું તમને કેમ લાગી રહ્યું છે? કર્ફ્યુ તો 57 કલાકનો જાહેરાત કરી છે। વેક્સિનેશન ને આવે ત્યાં સુધી તો પ્રોબ્લેમ રહેવાની જ નહીં। તો જે રીતે લોકો સાથે આપણે વાત કરી રહ્યા છીએ, લોકો સ્પષ્ટપણે માની રહ્યા છે કે તમે અહીંયા ખરીદી કરવા આવ્યા છો, શું કારણ છે ખરીદી કરવાનું? લાગે છે કે હજી અઠવાડિયું 15 દિવસ લોકડાઉન રહેશે। તમને એવું કેમ લાગી રહ્યું છે કે લોકડાઉન આવશે? પરિસ્થિતિ જોતા એવું લાગે છે। પણ સરકારે તો જાહેરાત ફક્ત 57 કલાકની કહી છે, સરકાર હજુ આગળ વધારશે એવું તમને લાગી રહ્યું છે? તો જે રીતે લોકોની સાથે વાત કરી, લોકો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે હજુ પણ કર્ફ્યુ લંબાય તેવો તેમને ડર છે, માટે લોકો મોટી સંખ્યામાં બહાર નીકળ્યા છે। જીવન જરૂરી ચીજ વસ્તુની ખરીદી કરવા માટે ફરી એકવાર દ્રશ્યો બતાવીશું। જે રીતે હાલનો માહોલ છે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે લોકોની અંદર પેનિક છે, લોકો ડરી રહ્યા છે કે જે રીતે મેસેજ વાયરલ થયા હતા કે લાભ પાંચમ બાદ લોકડાઉન લાગશે અને સેમી લોકડાઉન જેવી સ્થિતિ, જે વીકેન્ડની અંદર કર્ફ્યુ રાખવામાં આવ્યું છે, સેમી લોકડાઉન જેવી સ્થિતિ છે અને તેના કારણે લોકો હજુ એવું માની રહ્યા છે કે આગામી દિવસોની અંદર કર્ફ્યુ વધશે અથવા તો લોકડાઉન લંબાઈ શકે છે। તેના કારણે લોકોમાં ડર છે અને એટલા માટે લોકો બહાર નીકળી રહ્યા છે। આપણે વારંવાર એ વાત સ્પષ્ટ કરી હતી, લોકોને સમજાવ્યું પણ હતું કે કદાચ જે છે કર્ફ્યુની સ્થિતિ નહીં થાય, લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે, પણ તંત્રએ જે પ્રકારે નિર્ણય કર્યો છે અને તેના કારણે લોકોમાં હાલ ભયનો માહોલ છે અને એટલા માટે લોકો ખરીદી કરવા બહાર નીકળી રહ્યા છે। જી બિલકુલથી બ્રિજેશ, જે રીતે અત્યારે વિગતો જે પ્રાપ્ત થઈ રહી છે, લોકો કહી રહ્યા છે કે કર્ફ્યુ વધશે કે પછી લોકડાઉન લંબાવવામાં આવી શકે, તો આ ડરથી લોકો અત્યારે ખરીદી કરી રહ્યા છે, પરંતુ આ પરિસ્થિતિ જે સર્જાય છે, મોટી સંખ્યામાં લોકો શાકભાજી ઉમટી પડ્યા છે, ડીમાર્ટમાં ઉમટી પડ્યા છે, પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે। જરા પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે, પણ અહીંયા જે છે તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું છે। તમે જોશો તમામ લોકોએ માસ્ક પહેર્યા છે, સોશિયલ ડિસ્ટન્સ છે અને સાથે સેનિટાઈઝરનું પણ જે છે એન્ટ્રી છે ત્યાં સેનિટાઈઝર પણ વાપરવામાં આવી રહ્યું છે। એટલે ડીમાર્ટ દ્વારા તમામ એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જે પાલન થાય, જે અહીંયા બોક્સ બનાવવામાં આવ્યા છે, લોકોને તેની અંદર જ ફરજિયાત ઊભું રહેવાનું છે, તમામ રીતે લોકોને ધ્યાન રાખે તે પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે। પણ જે ખુલ્લી બજારો છે ત્યાં આ પ્રકારની ભીડ થાય તો ત્યાં સંક્રમણ વધી શકે છે। અહીંયા તમામ તકેદારીઓ રાખવામાં આવી છે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન હોય, માસ્ક હોય કે પછી સેનિટાઈઝર હોય, આ તમામ વસ્તુઓ અહીંયા રાખવામાં આવી છે। પણ એક વસ્તુ એ સ્પષ્ટ છે કે લોકો જે છે ડરી રહ્યા છે। જે રીતે લોકડાઉનની જાહેરાત અચાનક કરવામાં આવી, પહેલા રાત્રિ કર્ફ્યુની જાહેરાત થઈ અને ત્યારબાદ શનિ રવિની અંદર જે છે કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો, તેના કારણે લોકોમાં ડરનો માહોલ છે અને એટલા માટે લોકો મોટી સંખ્યામાં સવારથી જ ખરીદી કરવા માટે બહાર નીકળી રહ્યા છે। જી બિલકુલથી બ્રિજેશ, આભાર આપનો જાણકારી બદલ। તો લોકો મોટી સંખ્યામાં ડીમાર્ટમાં ઉમટી પડ્યા છે, પરંતુ અહીં તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે, સોશિયલ ડિસ્ટન્સ, સાથે સાથે તમામ લોકોએ માસ્ક પણ પહેર્યા છે।
કર્ફ્યુની જે જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદ લોકોને હવે ડર છે, કર્ફ્યુ વધવાનો ડર છે, જેના કારણે લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે. અમદાવાદમાં કર્ફ્યુની જે જાહેરાત કરવામાં આવી, જોધપુરના ડીમાર્ટના દ્રશ્યો છે. લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. 57 કલાકના કર્ફ્યુ પહેલા લોકો ખરીદી કરવા માટે ઉમટ્યા.